નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા વેગ પર તાપમાનના ફેરફારની એટલે કે તાપમાનના વધારાની અસરને સમજ્યા પછી આપણો આગળનો જે પ્રશ્ન છે એ આ છે: આર્હેનિયસ સમીકરણ પરથી જુદા જુદા તાપમાને વેગ અચળાંક શોધવાનું સૂત્ર મેળવો, અથવા તો આર્હેનિયસ સમીકરણ સમજાવી તેની મદદથી જુદા જુદા તાપમાને વેગ અચળાંક શોધવાનું સૂત્ર મેળવો. બંને રીતે પ્રશ્ન આવી શકે. આ તમારો 3 માર્કનો પ્રશ્ન છે અને ધારો કે પ્રશ્ન નથી આવતો તો તમને આ 3 માર્કમાં થિયરી દાખલા સ્વરૂપે પણ આવી શકે છે. તો હવે આને આપણે કેવી રીતે લખવાનું છે, એમાં શું આવશે એને સમજીએ. તો આર્હેનિયસ સમીકરણ એટલે આપણે આગળ જોઈ ગયા છીએ જ છે, k બરાબર a ઇન્ટુ e - ea/rt, જે વેગ અચળાંકનો તાપમાન સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. હવે સમીકરણ પરથી આપણે સીધું આગળ જવાનું છે, પરંતુ બુકની અંદર તમને સમજૂતી પણ આવે છે કે ભાઈ e - ea/rt આ તમારું જે અવયવ છે શું દર્શાવે છે. તો એ એવું કહ્યું છે કે ભાઈ જે આપણે ઈએ એટલે કે સક્રિયકરણ ઉર્જા, પ્રક્રિયામાં ભાગ ભજવવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે જે ન્યૂનતમ ઉર્જા જોઈએ છે એ છે એના કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે. આ અવયવ તમારો છે એ ઈએ કરતાં વધુ ઉર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે. આ તમને અહીંયા સંબંધમાં સમજૂતી આપી છે. હવે આપણે આપણું આ જે સમીકરણ છે એ સમીકરણને બંને બાજુ સામાન્ય ઘાતાંક લઈએ છીએ. તો સામાન્ય ઘાતાંક લેવાથી તમારે અહીંયા ln k લખાશે બરાબર ln a, અહીંયા તમારે ગુણાકાર છે એટલે પ્લસ થાય, અને પ્લસ ln e - ea/rt નું પદ થઈ જાય તમારું સીધું માઇનસ ea/rt. એટલે આપણે લખી શકીએ ln k પ્લસ ln a માઇનસ ea/rt. તમે આ રીતે લખો તો પણ ચાલે, અને બુકમાં તમને આપ્યું છે એ પ્રમાણે અર્થ એ જ થાય છે. ln k બરાબર મેં તમને પહેલા ln a પછી માઇનસ ea/rt કયા, એને બદલે પહેલા માઇનસ ea/rt પ્લસ ln a લખ્યું છે. આ બુકમાં લખ્યું છે એ પ્રમાણે મેં લખ્યું. બાકી તમે ln a પછી માઇનસ ea/rt લખશો તો પણ ચાલશે. આ તમારું સમીકરણ 1 થયું. હવે આ સમીકરણ પરથી સ્વાભાવિક રીતે એવું સમજી શકાય કે જેમ તમે તાપમાનનો વધારો કરો અથવા સક્રિય ઉર્જાનો ઘટાડો કરો તેમાં પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકમાં ઘાતાંકમાં વધારો થાય છે અથવા તો કરશે. આર્હેનિયસ સમીકરણ આપણું જે છે એ સમીકરણ પરથી સમજી શકાય અથવા જાતે આપણે તારણ કાઢી શકીએ કે તાપમાનનો વધારો અથવા સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો, આનો વધારો અથવા આનો ઘટાડો પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકમાં, અત્યારે આપણે વેગ અચળાંકની ગણતરી કરીએ, વેગ અચળાંક પરથી વેગને પણ ધ્યાનમાં લઈ શકાય, ઘાતાંકમાં વધારો કરશે. એટલે તાપમાન વધતા અથવા સક્રિયકરણ ઉર્જા ઘટતા વેગ અચળાંકનું મૂલ્ય વધે છે, જે આપણે આગળ પણ જોઈ ગયા છે. એ જ અહીંયા તમને ફરી વાક્ય પ્રયોગ કર્યો છે. હવે આ જે સંબંધ છે તમારો, એના પરથી ln k વિરુદ્ધ 1/t, કારણ કે અહીં તમારે છેદમાં t આવે છે એટલે 1/t નો તમે જો આલેખ દોરો તો એ આલેખ પણ તમને આપી દીધો. ln k વિરુદ્ધ 1/t નો આલેખ છે. આલેખ તમારો સુરેખ મળે. અહીંયા તમારે ઢાળ, તો એ ઢાળનું મૂલ્ય તમને માઇનસ ea/r જે અહીં તમારે આવી જાય છે, અને આંતરછેદનનું મૂલ્ય તમારું છે ln a મળે. ln a પરથી તમે a નું મૂલ્ય પણ મેળવી શકો છો. તો આ વસ્તુ પણ તમારે અહીંયા દર્શાવવી પડે. 3 માર્કની થિયરી પૂછાય છે તો આલેખનો તમારે ઉલ્લેખ કરવો પડશે. તો આર્હેનિયસ સમીકરણના અનુસંધાનમાં તમે સામાન્ય ઘાતાંકમાં તમે એ સમીકરણને ફેરવ્યા પછી તમે એમાં ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરશો, અને આલેખને આધારે તમારે બે મૂલ્યો, ઢાળનું મૂલ્ય માઇનસ ea/r અને આંતરછેદનનું મૂલ્ય ln a મળે છે, એ તમારે દર્શાવવું પડે. હવે જુદા જુદા તાપમાને વેગ અચળાંક તમારે શોધવાના છે, તો એના માટે આપણે આગળ હવે જોઈએ. આપણે તો અહીંયા આપણે બે અલગ અલગ તાપમાનના અનુસંધાનમાં અહીંયા વાક્ય રચના લખીએ છીએ કે ધારો કે T1 તાપમાને વેગ અચળાંક K1 હોય તો આર્હેનિયસ સમીકરણ 1 મુજબ, એટલે આપણે જે સમીકરણ લખ્યું એક ln k બરાબર માઇનસ ea/rt પ્લસ ln a, એ પ્રમાણે લખીએ તો ln k1 બરાબર માઇનસ ea/rt1 પ્લસ ln a. આ તમારું સમીકરણ 2 ગણીએ. એ જ પ્રમાણે હવે T2 તાપમાને વેગ અચળાંક K2 હોય તો ફરી પાછું આ જ સમીકરણ પ્રમાણે અહીં લખીશું તો ln k2 બરાબર માઇનસ ea/r t2
પ્લસ ln a, આ સમીકરણ 3 થયું. 1 વાળી તમારી પ્રારંભિક સ્થિતિ છે, 2 વાળી તમારી અંતિમ સ્થિતિ છે. તો અંતિમ સ્થિતિમાંથી પ્રારંભિક સ્થિતિને આપણે બાદ કરવી છે, એટલે લખીએ છીએ સમીકરણ 2 ને સમીકરણ 3 માંથી બાદ કરતા. તો ln k2 માઇનસ ln k1 બરાબર માઇનસ ea બાય rt2 પ્લસ ln a માઇનસ બાદ કરીએ છીએ, અહીં તમારે માઇનસ મોટા કૌંસની અંદર લખીશું માઇનસ ea બાય rt1 પ્લસ ln a. આ કૌંસ છોડશો એટલે તમારી પાસે આવશે ln k2 માઇનસ ln k1 બરાબર માઇનસ ea બાય rt2 પ્લસ ln માઇનસ માઇનસ પ્લસ થયા એટલે પ્લસ ea બાય rt1 માઇનસ ln a, અને પ્લસ ln a માઇનસ ln a આપણે દૂર કરી શકીએ. તમે આ સ્ટેપ પણ લઈ શકો છો, તમારી બુકમાં તો આનાથી પણ શોર્ટમાં પતાવ્યું છે, પણ આપણે તમે સમજી શકો એટલા માટે કે તમે આ બ્રેકેટને અહીંયા ખુલ્લો કરશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે પ્લસ ea બાય rt1 થશે, અને આ માઇનસ અહીંયા તમારો ગુણાશે એટલે માઇનસ ln a થશે. માઇનસ ln a પ્લસ ln a તમારા દૂર થશે એટલે તમારી પાસે રહેશે માઇનસ ea બાય rt2 પ્લસ ea બાય rt1, એટલે મેં સીધા લખ્યા આ માટે ln k2 માઇનસ ln k1 બરાબર માઇનસ ea બાય rt2 પ્લસ ea બાય rt1. આમાં પણ જુઓ, હવે ea અને r તમારા કોમન છે, અને આગળ માઇનસ છે અને પાછળ પ્લસ છે, તો આપણે પ્લસની આગળ અને માઇનસને પાછળ લઈ લઈએ તો આ જ સંબંધ તમારો આવો થાય. ફરી ln k2 માઇનસ ln k1 બરાબર ea બાય rt1 માઇનસ ea બાય rt2, બરાબર આ પ્રમાણે થશે. અને ત્યાર પછી આપણે એમાં ln k2 માઇનસ k1 એટલે તમારે k2 k1 વચ્ચેનો સંબંધ તમારો છે તફાવતનો છે, તો એને આપણે અહીંયા ભાગાકારમાં લઈશું. તો ln k2 અપોન k1 બરાબર ea બાય r આપણે કોમન કાઢ્યા, ea બાય r મોટા કૌંસમાં લખ્યું 1 અપોન t1 માઇનસ 1 અપોન t2. મેં તમને સમજાવી દીધું, પહેલા મેં આ બાજુમાં લઈ અને પછી આ રીતે લેવું છે. તો આ તમારું સૂત્ર થાય ln k2 અપોન k1 બરાબર ea બાય r કૌંસમાં 1 અપોન t1 માઇનસ 1 અપોન t2. હવે આ તમે સૂત્ર મેળવ્યું, પરંતુ આને ગણતરીમાં આપણે ઉપયોગમાં ન લઈ શકીએ, એટલે એને આપણે સામાન્ય ઘાતાંકમાં ફેરવીએ, લઘુગુણકમાં લઈએ છીએ. તો તમે લખશો માટે log, હવે ln ને બદલે log લઈએ છીએ, તો log k2 બાય k1 બરાબર, હવે તમે ln ને logમાં ફેરવું એટલે 2.303 વડે તમારે ગુણાકાર થાય. તો તમે એ જ પ્રમાણે લખો છો 2.303 log k2 બાય k1 બરાબર, હવે અહીંયા તમારી પાસે કોઈ જગ્યાએ logનું ln ની સંજ્ઞા નથી, એટલે તમારું ea બાય r 1 અપોન t1 માઇનસ 1 અપોન t2 છે. તો એ 2.30 થી તમારે જે અહીંયા હતા એને આપણે છેદમાં લઈ જઈએ છીએ, એટલે સીધું સૂત્ર આ રીતે લખાય માટે log k2 બાય k1 બરાબર ea બાય 2.303 r કૌંસમાં લખીશું 1 અપોન t1 માઇનસ 1 અપોન t2. સમીકરણ નંબર 4 આ તમારું જુદા જુદા તાપમાને વેગ અચળાંક શોધવાનું સૂત્ર છે, જે આપણે આર્હેનિયસ સમીકરણ પરથી શોધ્યું છે. સમીકરણ 4 આના પરથી પણ તમને 3 માર્કનો દાખલો પૂછી શકાય. અને સમીકરણ 1 જે હવે તમારું ln k ને બદલે લખાય log k બરાબર માઇનસ ea બાય 2.303 rt પ્લસ log a, અથવા log k બરાબર log a માઇનસ ea બાય 2.303 rt. આ બેમાંથી કોઈ પણ એક સમીકરણ તમારે છે એ દાખલાની સ્વરૂપે તમને પૂછે ત્યારે એ તમારે ઉપયોગમાં લેવું પડશે. તો આ આપણી એક 3 માર્કની થિયરી થઈ. આર્હેનિયસ સમીકરણની મદદથી જુદા જુદા તાપમાને વેગ અચળાંક શોધવાનું સૂત્ર મેળવો, એમાં ઢાળનો ઉલ્લેખ કરવાનો, અને તમારે આ સમીકરણ સુધી તમારે જવાનું છે. થિયરીની સાથે સાથે જે સૂત્ર તમારા ઉપયોગમાં લેવાયા છે એ સૂત્રની મદદથી તમે લખાણ સંબંધિત પ્રશ્નો અને કોયડાઓ એને પણ સમજ્યા છે. તો હવે આપણા જે બાકી છે એ લખાણ સંબંધિત પ્રશ્ન એને પહેલા જોઈ લઈએ. 4.5 એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 1.15
ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. આ પ્રક્રિયાના 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે? તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી દીધી છે. તમારી પાસે જે મૂલ્ય આપ્યા છે એને પહેલા અહીંયા લઈએ. તો વેગ અચળાંક એટલે આપણે કે લખીએ છીએ કે બરાબર 1.15 ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયાના 5 ગ્રામને એટલે એનો મતલબ તમારી પ્રારંભિક સાંદ્રતા R0 જે છે એ 5 ગ્રામ છે અને ત્યારબાદ અંતિમ સાંદ્રતા ઘટીને થઈ એને આપણે RT ગણીએ તો એ તમારી 3 ગ્રામ છે. તો તે માટે કેટલો સમય લાગશે એટલે T શોધવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ હવે આપણે T શોધવો છે એટલે T ને સૂત્રનો કરતા બનાવીએ તો T બરાબર 2.303 બાય K log R0 બાય R પણ લખાય અને તમે RT પણ લખી શકો છો. માટે T બરાબર 2.303 બાય હવે K નું મૂલ્ય આપ્યું છે તમને 1.15 ગુણ્યા 10⁻³ log શરૂઆતની તમારી સાંદ્રતા 5 અંતિમ 3 માટે T બરાબર 2.303 બાય 1.15 ઇન્ટુ 10⁻³ એ તમે જે ગણતરી કરશો એ તમારી ગુણાકાર એટલે ભાગાકાર આવે છે તમારો 2002 અને log 5/3 એટલે log 5/3 કરીશું તો 1.6666 છે એટલે આપણે 667 લઈ લઈએ છીએ. તો હવે આપણે આ તો એના એ જ રહેશે. log 1.667 એનું મૂલ્ય થાય છે 0.222. તો તમારી પાસે હવે આ બેનો ગુણાકાર 2002 ગુણ્યા 0.222 તો એ જે મૂલ્ય મળે છે એ તમને આવે છે 444.44 અને એકમ તમારો છે એ સેકન્ડ થશે. તો આ તમારો જવાબ છે. આ 2 માર્કનો પ્રશ્ન તમારો હોઈ શકે. બીજો પ્રશ્ન છે 4.6 SO2Cl2 ના પ્રારંભિક જથ્થાને અડધો થવા માટે 60 મિનિટ લાગે છે. જો આ વિઘટન પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. તમારી પાસે SO2Cl2 જે પ્રક્રિયક છે એનો પ્રારંભિક જથ્થો જેટલો પણ છે એને અડધો થવા માટે એટલે 50% થવા માટેનો જે સમય છે 60 મિનિટ એનો મતલબ છે કે એ T½ છે. તો તમારી પાસે સીધું મૂલ્ય મળી ગયું T½ એટલે કે અર્ધ આયુષ્ય સમય 60 મિનિટ છે. આ એક તમારી પાસે સીધો જવાબ આવી ગયો. આપેલું છે મૂલ્ય તે. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો વેગ અચળાંક શોધવો હોય તો તમારી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય શોધવાનું તમારું જે સમીકરણ છે T½ બરાબર 0.693 બાય K આ સૂત્ર છે. તો હવે અહીંયા તમારે K શોધવાનો રહ્યો. આ 2 મૂલ્ય તો આપેલા છે માટે વેગ અચળાંક K બરાબર 0.693 બાય 60 માટે K બરાબર હવે 0.693 બાય 60 એટલે 60 વડે તમે 0.693 ને ભાગો તો તમને જવાબ મળે છે 1.155 ઇન્ટુ 10⁻² અને તમને સમય મિનિટમાં આપ્યો છે એટલે અહીં તમારે આવશે એકમમાં મિનિટ ઇનવર્સ. તો આ થયો તમારો વેગ અચળાંક. આ હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન અથવા તો તમારે આ પ્રશ્નની સાથે સાથે બીજું કંઈક આગળ પૂછવું હોય તે વખતે આ કામમાં આવશે. ત્યાર પછી છે કોયડા નંબર 4.9. એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે. તો EA અને A ના મૂલ્યો ગણો. એટલે સ્વાભાવિક છે કે EA અને A આવ્યું એટલે આ તમારું આર્હેનિયસ સમીકરણ છે એને આધારિત તમને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. તો શરૂઆત જે તમને આપી છે રકમમાં મૂલ્યોની તે આપણે જોઈએ તો તમને 500 કેલ્વિન એટલે આપણે લખી શકીએ ભાઈ T1 બરાબર 500 કેલ્વિન છે
અને T2 બરાબર તો એ 700 કેલ્વિન થાય. ચાલો, તે સમયે તમને એના વેગ અચળાંક એટલે K1 નું મૂલ્ય થશે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને K2 થશે 0.07 સેકન્ડ ઇન્વર્સ. તો આના પરથી તમારે હવે ઈએ અને એના મૂલ્યો શોધવાના છે. તો અત્યારે જ આપણે એક સમીકરણ જોઈ ગયા છેલ્લું, એ તમારું અહીંયા કામમાં આવશે અને એને આધારે તમે હવે સૂત્ર લખવાના. log K2 by K1 બરાબર ઈએ by 2.303R બ્રેકેટમાં લખીશું 1/T1 માઇનસ 1/T2. તમારી પાસે જે પણ મૂલ્યો છે એ મૂકીએ તો માટે log K2 બરાબર છે 0.07, K1 બરાબર છે 0.02 બરાબર ઈએ આપણે શોધવાનો છે, છેદમાં લખીશું 2.303 અને R 8.314. કારણ કે ઉર્જા છે એટલે તમે એને જૂલમાં ગણતરીમાં લેશો. એકમ તમારો જૂલ કે કિલો જૂલમાં, અત્યારે આપણે જૂલના સંદર્ભમાં લઈએ એટલે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલમાં થાય. અને તાપમાન 1/T1 જે તમારું 500 કેલ્વિન છે અને 1/T2 એટલે T2 તમારા 700 કેલ્વિન છે. તો આ રીતે મૂકીશું. માટે K2 by K1 એટલે 0.07 by 0.02 કરો તો તમારો ભાગાકાર જે કરશો એ ભાગાકાર થશે તમારો 3.5. એટલે સીધા લખ્યા મેં log 3.5 બરાબર ઈએ બાય 2.303 ગુણ્યા 8.314 એનો ગુણાકાર કરીશું તો એ ગુણાકાર તમારો આવે છે 19.147. અને અહીંયા તમે લખવાના હવે 700 ઓછા 500 છેદમાં 500 ગુણ્યા 700. ચાલો, હવે એના પરથી હવે આગળ માટે log 3.5 એનું મૂલ્ય મળે છે 0.5441 બરાબર ઈએ છેદમાં 19.147 છે. અને અહીંયા તમારે 700 ઓછા 500 એટલે 200 થવાના અને એને ભાગ્યા 500 અને ભાગ્યા 700 કરો એટલે અહીં તમને જે મૂલ્ય મળવાનું છે 5.714 into 10⁻⁻⁴. ગુણાકાર બાદબાકી કરીને ભાગાકાર કરશો એટલે તમારું આ મૂલ્ય મળે છે. હવે તમારી પાસે બધા મૂલ્ય છે ઈએ સિવાયના, એટલે તમે ઈએ ને સૂત્રનો કરતા બનાવો છો. માટે ઈએ બરાબર, તો ઈએ બરાબર લખવો છો તો આ તમારા આની સાથે ગુણકમાં જશે અને આ ભાગાકારમાં જશે. એટલે તમે લખ્યા 0.5441 into 19.147 છેદમાં 5.714 into 10⁻⁴. માટે ઈએ બરાબર ગુણાકાર કરીને ભાગાકાર કરશો એટલે તમને મળે છે 1.8232 અને આ 10⁻⁴ છે ઉપર અંશમાં જશે એટલે 10⁴ થશે અને એના પરથી લખીએ છીએ એટલે માટે સક્રિયકરણ ઉર્જા ઈએ બરાબર 18,232 એકમ તમારો આવશે જૂલમાં. આ તમારો પહેલો જવાબ આવી ગયો. હવે એ શોધાયો, એ બાકી. તો એને શોધવા માટે આપણી પાસે આર્હેનિયસ સમીકરણ જે શરૂઆતમાં ઉપયોગમાં લીધો છે એને લઈએ હવે. અને એ મેં તમને છેલ્લે કહ્યું હતું કે એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ log k બરાબર log a માઇનસ ઈએ બાય 2.303 RT. તો આ સૂત્રની અંદર તમે હવે 500 કેલ્વિન કે 700 કેલ્વિન જે રકમ આપી છે એ આધારે તમારા વેગ અચળાંકનું મૂલ્ય પણ તમારી પાસે છે જ, તો તમે કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. આપણે 500 કેલ્વિનના સંદર્ભમાં લઈએ તો હવે log k બરાબર તમારું જે થશે એ 0.02 થવાનું
બરાબર log a માઇનસ એ આપણે અત્યારે શું થયા 18,232 અને એકમ તમારો જૂલમાં છે છેદમાં 2.303 R નું મૂલ્ય આવશે તમારું 8.314 અને તાપમાન આપણે એના માટે 500 કેલ્વિન લઈએ છીએ. તમે બાજુમાં ગણતરી કરી શકો છો પણ અહીંયા જગ્યા નથી એટલે મેં નીચે લીધા છે. ચાલો એના પરથી હવે લખીશું માટે log 0.02 એટલે તમારો એનું મૂલ્ય થાય 212.3010 બરાબર log a માઇનસ 18,232 ના ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 500 એટલે ટૂંકમાં આ ગુણાકાર કરીને પછી આને એના વડે ભાગો છો તો તમને જે જવાબ મળે છે 1.9044 થાય છે. ચાલો 212.3010 નો મૂલ્ય થાય -1.6990 પ્લસ આ પણ બાજુ પલટ કરીએ તો 1.9044 અને એના બરાબર log a થશે. હવે એટલે તમે લખો છો માટે log a બરાબર, ચાલો આ ઓછા કરવાના તો તમને બાદબાકી કરતા મળે છે મૂલ્ય 0.2054. હવે આપણે a નું મૂલ્ય શોધવું છે તો a બરાબર એન્ટીલોગ ઓફ 0.2054 અને 0.2054 એટલે કે 0.20 નો 5 અને 4 માં જે એન્ટીલોગ શોધીશું એનું મૂલ્ય તમને મળશે 1.604. તો આ થયા તમારા a નું મૂલ્ય. તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની આવે. આ તમારો 3 માર્કનો દાખલો હોઈ શકે. કોયડા નંબર 4.10 C2H5i gives C2H4 plus HI. આ તમારી વાયુ પ્રણાલી છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં 600 કેલ્વિન તાપમાને તમને 1.60 into 10⁻⁵ સેકન્ડ ઇનવર્સ એનો તમને વેગ અચળાંક પણ આપી દીધો છે. તેની સક્રિયકરણ ઉર્જા 209 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક શોધવાનો છે. તો તમારી પાસે અહીંયા પહેલા તો જે કંઈક મૂલ્ય છે એ મૂલ્ય આપણે અહીંયા લખીએ તો તમને શરૂઆતનું તાપમાન આપ્યું છે T1, તે સમયે 600 કેલ્વિન તાપમાન છે, તે સમયે તેનો વેગ અચળાંક આપણે K1 લઈએ 1.60 into 10⁻⁵ સેકન્ડ ઇનવર્સમાં છે. પછી T2 નું મૂલ્ય તમારું ધારો કે આપણે અત્યારે લઈ જ લઈએ છીએ કે ભાઈ 700 કેલ્વિન છે, તો તે સમયે K2 નું મૂલ્ય આપણે શોધવાનું છે. સક્રિયકરણ ઉર્જા EA બરાબર તમને આપી છે 209 કિલોજૂલ. એકમ ખાસ ધ્યાનમાં રાખવાના. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ પણ સ્પષ્ટ કર્યું. તો હવે આના પરથી આપણે આમાં તો K2 સીધો શોધવાનો છે. તો તમે આર્હેનિયસના સમીકરણ જુદા જુદા તાપમાન આધારિત જે આપણે વેગ અચળાંક શોધવાનું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. log K2 by K1 બરાબર EA by 2.303 R 1/T1 minus 1/T2. આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો હવે બધા જે મૂલ્યો છે એ મૂલ્યોના અંદર મૂકવાનો પ્રયત્ન કરીએ. માટે log K2 આપણે શોધવાનો છે. K1 નું મૂલ્ય તમને આપ્યું છે 1.6 into 10⁻⁵ બરાબર EA છે 209 છેદમાં 2.303 અને R નું મૂલ્ય આપણે અહીં લખવું પડશે 8.314 ગુણ્યા 10⁻³ કારણ કે ઉપરનો એકમ તમારો કિલોજૂલમાં છે તો નીચે પણ આપણે કિલોજૂલમાં ફેરવવા પડશે. અને તાપમાન 1/600 ઓછા 1/700 માટે log હવે K2 નું મૂલ્ય છે નહીં એટલે આપણે હવે એને આ સ્વરૂપમાં લખીશું log K2 minus log 1.6 into 10⁻⁵ બરાબર
209 ને તમારે નીચેના જે મૂલ્યો છે એના વડે તમે ભાગો છો તો ભાગવાથી તમને જે જવાબ મળે છે 1.09155 ઇન્ટુ 10⁴ અને આ જે તમે ગણતરી કરવાના છો એમાં હવે ઉપર 100 થશે, છેદમાં તમારે 600 અને 700 છેદમાં રહેશે. ચાલો આ પદની હવે અહીંયા અને આનું લોગ આ બે શોધીએ છીએ તો માટે log k2 બરાબર માટે log k2 માઇનસ હવે log 1.6 ઇન્ટુ 10⁻⁻5 નો તમે જે log શોધશો એની અંદર આપણે બે મૂલ્ય છે log 1.6 નું અને log 10⁻⁵ નું. તો log 1.6 નું મૂલ્ય થાય તમારું 0.2041 અને log 10⁻⁵ નું મૂલ્ય થાય -5 બરાબર 1.09155 ઇન્ટુ 10⁻⁴ અને આ જે તમારો છે 100/600 ભાગ્યા 700 એનું મૂલ્ય થશે 2.381 ઇન્ટુ 10⁻⁻4. આ બેનો ગુણાકાર કરીએ અને આની અંદરથી જે મૂલ્ય તમારું બાદ થાય છે તે મેળવીએ તો માટે log k2 બરાબર log k2 માઇનસ 0.02041 -5 તો -5 તમારા છે બાદબાકી કરશો એટલે મૂલ્ય મળશે તમને -4.7959 પણ બહાર પણ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય +4.7959 બરાબર આ બેનો ગુણાકાર કરીશું 10⁻⁴ + 4 તો તમારે સીધા જવાના એટલે ખાલી આ બેનો ગુણાકાર થશે અને એ ગુણાકારનું મૂલ્ય મળે છે તમને 2.5989. હવે બાજુ પલટ થશે માટે log k2 બરાબર આ સામે જશે એટલે માઇનસ થશે માઇનસ એટલે 2.5989 માઇનસ 4.7959 એની બાદબાકી કરીએ તો તમને અહીંયા બાદબાકી કરવાથી મૂલ્ય મળે છે માટે log k2 બરાબર માઇનસ કારણ કે માઇનસમાં આ મૂલ્ય તમારું મોટું છે 2.197. હવે એના પરથી માટે k2 બરાબર એન્ટીલોગ ઓફ હવે -2.197 માઇનસનો એન્ટીલોગ ના જોવાય એટલે આપણે 12માં ફેરવવા પડે અને 12માં ફેરવીશું તો તમે એ મૂલ્ય તમારું થશે 3/.803. આ બધું તમે 11માં શીખેલા છો એટલે એ હું અત્યારે સમજાવતો નથી પણ -2.197 છે એન્ટીલોગ શોધવો છે તો આ મૂલ્ય તમારું આમાં રૂપાંતરિત થશે અને હવે આનો એન્ટીલોગ શોધીશું તો તમને એનું મૂલ્ય મળે છે k2 બરાબર 6.353 ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ તમારો વેગ અચળાંકનું મૂલ્ય થયું 3 બાર છે એટલે 10⁻³ સીધા આવી ગયા 0.80 નો 3 માં જે તમને એન્ટીલોગ મળ્યો એ 6. એન્ટીલોગ શોધવાનું છે 1 મિનિટ 0.80 નો 3 માં તમે જે એન્ટીલોગ શોધો છો એ એન્ટીલોગ તમારો જે આવે છે 6.353 થશે અને ઇન્ટુ 10⁻³ એકમ તમારો સેકન્ડ ઇનવર્સમાં આવશે. આ તમારો વેગ અચળાંકનું મૂલ્ય થયું.